પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પણ ખાસ હાજર રહ્યા હતા। આજે 1 ડિસેમ્બર 2024 પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજન થયું। આ આયોજનની અંદર બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। 1500-1600 થી વધારે પાર્ટિસિપન્ટ્સ થઈ ગયા। અમારી ટાઈમિંગ ચિપ્સ બધી ઘટી ગઈ, પછી મેન્યુઅલ એન્ટ્રી કરી। કોઈ પણ બાળકને કે કોઈ પણ યુવાનને કે કોઈ પણ વૃદ્ધને પણ પાર્ટ લેવાની ઈચ્છા હોય તો શ્રીરામ સ્વિમિંગ ક્લબ ના કહી જ ન શકે, એટલે મેન્યુઅલ એન્ટ્રી કરીને પણ બધાને એન્ટ્રી આપી। એથી કરીને આ 21 કિલોમીટર રન પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો, ખૂબ સારા ટાઈમિંગ આવ્યા। એવી જ રીતે 10 કિલોમીટર ફિટનેસ રનમાં પણ ખૂબ ઉત્સાહથી બધાએ ભાગ લીધો। 10 થી 14 વર્ષના બાળકોએ 5 કિલોમીટરમાં આપણે બહુ સારું કહી શકાય એવું રનિંગ કરીને પૂરું કર્યું એમણે। અને 2 કિલોમીટરના કિડ્સ રન કે તો નાના બાળકોનો ઉત્સાહ તો તમે જુઓ તો તમે ખૂબ ખુશ થઈ જાઓ, એટલા ઉત્સાહથી એમણે પાર્ટ લીધો। અને બીજું, જે મોટી ઉંમરના હોય કે જે દોડી ન શકતા હોય એ પણ આ પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનની લુફ્ત ઉઠાવી શકે, એટલા માટે એક આપણે ફન વોક રાખ્યું હતું, ફન રન, એને નામ ફન રન આપ્યા છે કે જેમાં વોકિંગ કરીને પણ પૂરું કરી શકે, જેથી બધા આખું પોરબંદરમાંથી જે ફિટનેસના ઉત્સુક હોય એ સવારે બહાર નીકળી અને ચાલે। તો બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક પાર્ટ લીધો। 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર કોમ્પિટિટિવ અને 2 કિલોમીટર કિડ્સમાં બધાને આપણે મેડલ્સ આપ્યા, બધાને સર્ટિફિકેટ્સ મળશે। અને ખાસ તો 2 લાખ રૂપિયાના કેશ ઇનામો કોમ્પિટિટિવ 5, 10, 21માં હશે, એ પ્રાઇઝ મની પણ દેવામાં આવશે। અને આ આયોજનમાં અમને સૌરાષ્ટ્ર સિમેન્ટનો, સૌરાષ્ટ્ર કેમિકલ્સનો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અને સૌથી ઉપરાંત આપણે હરિઓમ આશ્રમનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો। અને અમને જે આ બધી એરેન્જમેન્ટ કરવામાં પોરબંદર નગરપાલિકા, પોરબંદર છાયા નગરપાલિકાનો ખૂબ સારો અમને સપોર્ટ મળ્યો। એ જ રીતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ દર વખતે સારો સપોર્ટ મળે છે। આપણા જિલ્લા વહીવટી તંત્રને પણ કાંઈ પણ મુશ્કેલી અમારી હોય તો એ લોકો ખૂબ ઉત્સુકતાથી સોલ્વ કરી દે છે। અને બીજી વસ્તુ એ છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવીનો પણ ખૂબ સપોર્ટ મળે। 20 વોલેન્ટિયર્સ ઇન્ડિયન કોસ્ટગાર્ડમાંથી આવી ગયા, 6 વોલેન્ટિયર્સ ઇન્ડિયન નેવીમાંથી આવી ગયા, જેથી કરીને સુચારુ રૂપે આ આખા કાર્યક્રમનું સંચાલન થઈ શકે। પ્રેસ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર। એ લોકો પણ દર વખતે આપણી બધી ઇવેન્ટ્સ હાઇલાઇટ કરે, જેથી કરીને આપણું પોરબંદર એડવેન્ચર સ્પોર્ટ્સની અંદર ભારતભરમાં પ્રસિદ્ધ થાય। આ તકે 2, 5, 10 અને 21 કિલોમીટરની કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી હતી। તો આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।